તો મિત્રો આપણે રાયડામાં આવ્યા હતા ભૂંડણા આજે. તો મિત્રો આપણે જોવા જવાનું છે કે રાયડો ભૂંડણા કેટલોક ગોયડો છે મિત્રો. તો ચાલો આપણે હવે જોવા જઈએ કે રાયડો કેટલોક આપણો ઉપડી ગયો છે, કેટલો ખૂંદેલો છે મિત્રો. તો મિત્રો હાલો આપણે જઈએ જોવા હવે. તો મિત્રો જોઈ લેજો આ છે આપણો રાયડો મિત્રો અહીં પણ જોઈ લેજો આ ખૂંદી ગયો છે. ભૂંડણા આવ્યા હતા આજે રાતના ભૂંડણા આવ્યા હતા. તો મિત્રો આપણે કેળ વાવી હતી એ પણ ઉખાડી નાખી દીધી મિત્રો. તો જો અહીંયા કેળ હતી આપણે વાવેલી, બતાવું આપણે. તો મિત્રો જોઈ લેજો અહીં કેળ વાવેલ હતી પણ એ ભૂંડણા આવી ખંતારી નાખી દીધી છે મિત્રો. 2 કેળ વાવેલી હતી મિત્રો. તો આપણે 1 કેળ રહી છે ને 1 કેળ ગોડી નાખી ભૂંડણાવી. તો ચાલો મિત્રો આપણે હવે જોવા જવાના છે ભૂંડણા કે છે કે નહીં અત્યારે. તો ચાલો આપણે જોઈ આવીએ મિત્રો. તો મિત્રો અહીંયા સુધી ભૂંડણા આવેલા હતા મિત્રો. આ જોઈ લો જે પગલા વૈયા જ આવે છે મિત્રો. હવે આ પગલા આપણે ક્યાં સુધી લઈ જાય આપણે જોઈએ જોણે મિત્રો. આ છે અમારો રાયડો, જોઈ લેજો. અને આ છે આપણે તુવેર દાળ જે આપણે સિંગુ કાઢી લીધી, જોઈ લ્યો. અમે આપણે સિંગુ કાઢી લીધી પાકેલ ને કાચી જે છે એમાં. તો મિત્રો ટુડા રહી 3 વર્ષ સુધી જાય નહીં આપણે. અને એટલે થોડાકથી વાઢીને આપણે અડધું થરિયું મૂકી દેવાનું, પછી ત્યાંથી વાઢવાનું આપણે. અહીંયાથી વાઢીને પાછું પાણી ફેરવી દેવાનું એટલે પાછી થઈ જાય, કોરી જાય તુવેર દાળ. તો મિત્રો ચાલો આપણે હવે પહોંચવા જઈએ છીએ. તો આપણે જોશું જોને કે કેટલું ભૂંડણા ખંતાર્યું છે મિત્રો. તો મિત્રો આ આંબલી જોઈ લો કપાઈ ગઈ. હવે આ રાયડું નીકળી જાય પછી આપણે મગને એવું વાવવાનું થશે મિત્રો આમાં ખેતરમાં. મિત્રો મગ તો વાવવાના છે પણ આપણે નેદવાનું તો આરા થાય એટલે આપણે તો મચ્છીમાં રહી જશું મિત્રો. મિત્રો જોઈ લેજો આ રાયડો એકદમ અટાણે આ મૂંઠથી અધર વયો ગયો છે, જોઈ લેજો મિત્રો. આ મૂંઠથી અધર વયો ગયો છે મિત્રો. બાજુમાં છે જુવાર વાવેલી, એની બાજુમાં છે જીરું વાવેલું. પછી અર્જુનભાઈને પણ જીરું વાવેલું છે મિત્રો. મિત્રો જોઈ લો એડો છે એડો મિત્રો. આ એક જ છોડવો હતો, અત્યારે બહુ જાજા છોડવા થઈ ગયા છે અહીંયા. તો મિત્રો આપણે આ રાયડામાં હવે ફૂલડી ખરી ગઈ છે મિત્રો. એટલે મહિનો દી લગભગ માઇન્ડ થશે આમાં. મહિના દી પછી આપણે આ વાટવાનું થશે મિત્રો. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી આપણે જ્યાં ભૂંડણા આવતા અહીંયા. મિત્રો અહીંયા આપણું ઝાડ માંડેલું છે, જોઈ લો ઝાડ બતાવું. પણ એ મિત્રો ઝાડ તો તોડીને વયું જાય, કારણ કે એ ભૂંડણો છે બહુ મોટો ભૂંડણો છે એટલે ઝાડ તોડીને તો નીકળી જાય મિત્રો. આ જો આપણું ઝાડ માંડેલું હતું અહીંયા મિત્રો. યાર અહીંયાથી નીકળવા આવે છે પણ મિત્રો એ અહીંથી ઠેકીને કદનો વયો જાય. આ જો રાયડો અમારો. તો મિત્રો આ અર્જણભાઈનું જીરું છે અત્યારે, પછી વિડીયોમાં બતાવીશ તમને. તો આ જોઈ લેજો અહીંયા ભૂંડણું આવે છે, જોઈ લો. આ ભૂંડણું મિત્રો બહુ વડું ખતરનાક છે એટલે આનાથી સાવધાન રહેવાનું, એટલે આ કઈડી જાય મિત્રો. તો ચાલો મિત્રો વિડીયો બને લેજો. આજે આગળ આપણે જોવા જઈએ કેટલું ખંતાર્યું છે મિત્રો. તો મિત્રો હવે આપણે ભૂંડણા ત્યાં આવ્યું નથી બરોબર, આપણે અહીંથી જ પાછું વયું ગયું છે ઝાડ પરથી, કારણ કે આજે ઝાડમાં પડ્યું હતું એટલે આજ ઉપર આવ્યું નહીં મિત્રો. તો મિત્રો જોઈ લો આપણે રાયડો પાકવા આવી, જેમ ફૂલડી ખરી ગઈ છે, આ મલિકો નથી ખરી મિત્રો. તો આપણે મહિના દીમાં રેડી થઈ જશે મિત્રો. તો મિત્રો વિડીયોમાં બની રહેજો ને વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ઓકે બાય, ને સપોર્ટ કરતા રહેજો મિત્રો, એટલે આપણે કામ કરી આગળ કાંઈક નવીન. ઓકે બાય મિત્રો.